કાલે રાત્રે તો નાના નાના મિત્રો જાખોદરાથી આવ્યા ઘરે મળવા માટે. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આજે તો મોડા ઉઠીને ઘરે જઈ રહ્યા. આજે તો જવાનું હતું મુંબઈ મારા, તેથી નાઈ ધોઈને પેલા કોલા પર સવાર થઈને નીકળી ગયો મુંબઈ મારા જવા માટે. 1 hour later. ફાઇનલી 1 કલાકના સફર પછી હું પહોંચ્યો મુંબઈ મારા. મારે જવાનું હતું પપ્પાના મામાની ઘરે. હું પહોંચ્યો તો ડાયરો જમ્યો હતો અને એક બાજુ જમણવાર પણ ચાલુ થઈ ગયો હતો. પછી મેં જમી લીધું ને પછી મને મળ્યો પબજી. જ્યાં જમણવાર હોય ત્યાં પહોંચવાનું ફાઇનલ જ છે ભાઈનું. તો પછી જમીને બપોરે હું ને મામા વાળો આવી ગયા માસીની ઘરે આરામ કરવા માટે. પછી ઉઠીને પીધી ચા અને ચા પીને આવી ગયા હાજા કાકાની ઘરે. હાજા કાકાની ઘરે ચા પીને પછી બધાને મળીને હું નીકળી ગયો ઘરે આવવા માટે ફૂઈને લઈને. અને આ ગંદરી ગલી જોઈને તમને અંદાજો આવી જ ગયો હશે કે હું ઘરે પહોંચી આવ્યો છું. અને પછી સાંજે ઘરે આવીને હું આવી ગયો સ્કૂલે ક્રિકેટ રમવા માટે. આવતે પહેલા જ મારી બેટિંગ હતી અને પહેલા જ બોલે આઉટ થઈ ગયો. મારી કિસ્મત ખરાબ છે કે મારી બેટિંગ ખબર નથી પડતી. રોજ આતે હૈ ઇસ ઉમ્મીદ पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं. પાછા આજે મેચ હારી ગયા અને મેચ પૂરી કરીને હવે અમે જઈ રહ્યા વરખણમાં દર્શન કરવા માટે. ક્રિકેટ રમીને સ્કૂલની બાળે નીકળ્યા ત્યાં એક ફોર્ચ્યુનરનો એક્સિડન્ટ થયો હતો, પણ ડ્રાઈવર સહી સલામત હતો. ત્યાંથી અમે આગળ નીકળી ગયા. આજે હતું શનિવાર, ત્યાંથી બજરંગબલીના દર્શન થઈ ગયા અને પછી અમે આવી ગયા વરખણમાં. વરખણમાં દર્શન કરીને અમે આવી ગયા તળાવની પાળે બેસીને. આજે ગુજરાતની મેચ હતી, ત્યાંથી IPL જોવા લાગી ગયા. સાંજ જમીન આવી ગયો સ્કૂલે. વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલે નહીં.